नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसामुणं एषो पंच नमुकारो सव्वपावपणासनो मंगलानंद सवेशि बड़मम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી માર્શલ દ્વારા રચિત प्राकृत भाषानी शिरमोर कथा सर्वश्रेष्ठ कथा आ ग्रंथनो अभ्यास करिए अध्ययन करिए आ कथा जेम जेम वाँचता जईए त्यारे एम लागे कि जाने के परीक्षा अने जिंदगी वच्चे एक सरखामणी छे। लाइफ अने परीक्षा आनी वच्चे एक सरखामणी जेवुं लागे, कारण के बंनेनी अंदरमां घणा सवालो आवे, एना जवाबो बहु अघरा होय अने हमेशा एनु परिणाम रिजल्ट अणधार्यु होय, अणचिंत्य होय, अनएक्सेप्टेबल। जे आपणे विचार्यु पण न होय, आपणे विचारी पण न सके, सोचा भी नहीं था ऐसा रिजल्ट आ सकता है। जिन्होंने सोचा था कि इस बार पेपर इतना भारी था, सवाल इतने भारी भारी थे कि शायद मुझे 50% से ज्यादा मार्क्स नहीं मिलेंगे, अने ज्यारे रिजल्ट ए विद्यार्थीना हाथनी अंदरमां आवे अने 80% 90% થી ઉપર એને માર્ક્સ મળેલા હોય અને જે વિદ્યાર્થીએ ધાર્યું હોય કે આ વખતે 90% 100% મને આવશે, 90% તો 100% મને આવવાના, આવા એક વિશ્વાસ અને દાવા સાથે જે છોકરો બધાને વાત કરતો હોય, કહેતો હોય, અને રિઝલ્ટ જ્યારે હાથની અંદરમાં આવે ત્યારે 50% થી અંદરમાં રિઝલ્ટ હોય। કારણ કે આ જિંદગી અને પરીક્ષા સરખા છે, બંનેની અંદરમાં સવાલો ઘણા, બંનેની અંદરમાં અઘરા જવાબો હોય અને હંમેશા પરિણામ અણધાર્યું જ આવે। કોણે ધાર્યું હતું તરંગવતી સાધ્વીજી ભગવતના જીવનની અંદરમાં કે એમના જીવનમાં થોડા દિવસો માટે આવો ઝંઝાવાત ફૂંકાવાનો, ઘરની અંદરમાં ભોજનના ઢગલા હતા અને એક ટંગરા ભોજન માટે ફાફા મારતા હતા, ઘરની અંદરમાં જરિયાન કપડાના ઢેર ખડકાયેલા હતા અને 3-4 દિવસ સુધી એના એ જ ફાટેલા કાંટાની અંદરમાં ભરાઈ ગયેલા વસ્ત્રો ચારા ચલાવવું પડ્યું। ઘરની અંદરમાં સોનાથી ભરેલા શયનખંડ હતા અને ત્યાં સુવા માટે પથારી પણ નથી અડ્ડાની અંદરમાં। ઘરની અંદરમાં એક શાહી સ્નાનની વ્યવસ્થા રહેલી હતી અને અહીંયા કેટલા દિવસો સુધી વગર સ્નાને રહેવું પડ્યું। આ બધી જે છે ને પરિણામો અણચિંત્યા આવે છે, જિંદગી અને પરીક્ષા બધા સરખા રહેલા છે। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી છે, ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે અને આ હવેલીની અંદરમાં એક તરંગવતી નામના સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા કહી રહ્યા છે। અદ્ભુત આત્મકથાનો પ્રવાહ એક ગંગાના પ્રવાહની અંદરમાં જેમ તણકલું તણાય, પાણીના ધોધમાર પ્રવાહની અંદરમાં જેમ વૃક્ષો તણાતા જાય, તરાતા જાય, ખેંચાતા જાય, એમ આ પોતાની આત્મકથા પ્રવાહની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવાન આખા પરિવારને ખેંચતા જાય છે, આખા પરિવારને તણાતા જાય છે અને સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા આગળ વધારે છે। તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહે છે કે શેઠાણીજી, એ ખાયક નામના નાનકડા ગામની અંદરમાં પલ્લીમાંથી ભાગી નાયકે અમારાથી છૂટા પડી અને નવી દિશા પકડી અને અમે ખાયક નગરની અંદરમાં આવી ગયા। ખાયક નગરની અંદરમાં ભોજનની વ્યવસ્થા માટે ફાફા મારતા હતા, ત્યાં કુલમાસ આવી ગયો, બધી જ વ્યવસ્થા સંભાળી દીધી અને કુલમાસે જ્યારે અમારું ભોજન, સ્નાન, વિશ્રામ પતી ગયા પછી અમારા ભાગ્યા પછીની આખી હકીકત સમગ્ર વિના અમે ઘરમાંથી જે રીતે અચાનક ભાગી છૂટ્યા, તો ઘરની અંદરમાં ઉલ્કાપાતો સર્જાવાનો હતો, તોફાન થવાનો, ચક્રવાત સર્જાવાનો હતો અને અમારા માતા પિતા જે દુઃખી થયા, જે ત્રાસ પડ્યો છે, માનસિક પીડા થઈ, અમારા બંનેના કારણે નગરની અંદરમાં જે વગવણી થઈ અને એના કરતાં વધુ તો મેં મારા માતા પિતાનો જે વિશ્વાસઘાત કર્યો, 8 ભાઈઓના મનના એક ભરોસાને તોડ્યો, એનું પારાવાર દુઃખ થતું હતું અને કુલમાસ એની મુદ્દાસર કહેવાની પદ્ધતિ, એનો ગંભીર અવાજ
અને શાંત સ્વરે એક એક મુદ્દાસર વાતોને આગળ કહેતો ગયો, એક એક મુદ્દાનું વર્ણન કરતો ગયો. અને કુલમાસ એ ખાયક નામના નગરના સીતા મંદિરમાં બેસી અને અમને જ્યારે આખી અમારા ભાગ્યા પછીની કથા બતાવતા એને કથા આગળ વધારી. કુલમાસ અમને કથા આગળ કહે છે કે મિત્ર, એને પદ્મદેવને કીધું કે મિત્ર, તરંગવતીના મોટા ભાઈ દેવસેન જ્યારે એમને કીધું કે આપ અમારા ઘરે પધારો છો કે મારા પિતાજી આપના ઘરે આવે, અને આપના પિતાજીએ કીધું કે નહીં કુંવર, તમારા પિતાજી મારાથી ઉંમરમાં પણ વડીલ છે, બધી રીતે આગળ રહેલા છે, મોટી વ્યક્તિને આપણે સામેથી ના બોલાવાય, હું એમના ઘરે આવું છું, તમારા ઘરે આવું છું, તમે જેને સમાચાર આપો. આ બધું તૈયાર વગેરે થઈ અને કુલમાસ કહે છે કે મિત્ર, મારી ઈચ્છા તો બહુ હતી કે મને તમારા પિતાજી સાથે લઈ જાય, પરંતુ મારે કહેવાય તો કેવી રીતે? આ મોટા લોકોની વાતો હતી, એ કૌટુંબિક મામલો હતો, કદાચ મને સાથે લેશે કે નહીં લે. મેં મનોમન પ્રાર્થના કરી ઈશ્વરને કે પરમાત્મા મને સાથે લઈ જજો, મારે એક એક વાતોથી વાકેફ થવું છે અને એમાંથી કોઈ કડી મળી જાય, તમારી કઈક કડી મળી જાય અને આખી કડી દ્વારા હું અંકોડા ગોઠવી અને તમારા સુધી પહોંચી શકું છું. આ કથા આ વાતોમાંથી કઈક મને અંદરમાંથી કડી મળી શકે એમ છે, ક્લુ મળી શકે એમ છે. પિતાજી તૈયાર થઈ ગયા અને મને ઈચ્છા હતી કે સાથે લઈ જાય તો સારું, અને જાણે કે મારી ઈચ્છાનો એક પડઘો પડ્યો હોય, જાણે કે તમારા પિતાજી મારી ઈચ્છાને સમજી ગયા હોય એમ ધનદેવ શ્રેષ્ઠીએ મિત્ર પિતાજીએ મને કીધું કે કુલમાસ તારે એકલાએ સાથે આવવાનું છે. અને પિતાજી રથારૂઢ થયા, હું પાછળ અશ્વ ઉપર બેઠો અને રથ નગરના મધ્ય ભાગમાંથી નીકળી અને ઋષભ શ્રેષ્ઠીના હવેલીની અંદરમાં પહોંચ્યો. શ્રેષ્ઠીએ સ્વાગત વગેરે કર્યું. શ્રેષ્ઠી સ્વાગત માટે બહાર ઉભેલા હતા. અમે અંદર ગયા. અનેક એક પ્રકારની ગમગીની જાણે કે આ ઋષભ શ્રેષ્ઠીની હવેલીમાં છવાઈ ગયેલી હતી. આખો એક ઓથાર, એક ઉદાસીનતાની ચાદર, એક જાણે કે અજાણી મૂંઝવણનું ધુમ્મસ આખા પરિવારની અંદરમાં, જાણે કે સમયનું ધુમ્મસ આખા પરિવારને, આખી હવેલીને. અને મિત્ર, હું તમને સાચી વાત કરું, એવા સમયમાં પણ મેં મારી નજર જ્યાં જ્યાં હવેલીની અંદરમાં પડી, અમે તો આ સમયની અંદરમાં હવેલી જોવા નતા ગયા, અમે તો એક વિચિત્ર સંયોગોની સમયની અંદરમાં ફસાયેલા, એક વિચારણા કરવા ગયેલા હતા. પરંતુ જેમ જેમ હવેલીમાં અંદર ગયા, મોટો પરિવેશ અંદરમાંથી દાખલ થયા, એના જે દરવાજો પર લગાયેલા જે પડદા અને ત્યાં રહેલા જે દ્વારપાલના જે વિશિષ્ટ કક્ષાના એક ગણવેશ, એ લોકોના હાથની અંદરમાં રહેલા વિશિષ્ટ પ્રકારના શસ્ત્રો. અને જેમ જેમ હવેલીમાં આગળ વધતો ગયો, મને એમ લાગ્યું કે ઋષભસેન શ્રેષ્ઠી જાણે કલાવિદ છે, કલા પારખું છે, એક શોખીન વ્યક્તિ લાગ્યા. એમને એમના ઘરની અંદરમાં જે ગોઠવણ કરી છે, જે રાજરચીનું બનાવ્યું છે, જે રીતે ઘરની અંદરમાં આખી ગોઠવણ કરેલી હતી, એમ લાગ્યું કે એક રાજાના મહેલની અંદરમાં અમે અંદરમાં આવી રહેલા છીએ. આ સુધીની અંદરમાં હવેલીને બહારથી તો ઘણી વાર જોયેલી હતી, અંદર આવવાનો ક્યારે પસંદ નતો બન્યો. બહારની ભવ્યતાને ઝાંખી પાડે એવી અંદરની ભવ્યતા હતી, પરંતુ જાણે એમ લાગતું હતું કે આ ભવ્યતા બધી જ આજે એક સુનમૂન છે, સુનકાર છે. એક તરંગવતી દેવીના ગેરહાજરીના કારણે આખી હવેલી જાણે કે એક શોક અપારી રહેલી છે. બાકી મિત્ર, હું તમને વાત કરું ને, એમને પ્રસંગે જો આપણે હવેલી જોવા ગયા હોઈએ તો આંખો વિસ્ફારિત બની જાય, આંખો ચોકીત બની જાય. એટલી બધી હવેલીની અંદરમાં વૈભવ હતો, એટલી શોભા રહેલી હતી. પરંતુ આ બધી જ શોભા આજે ઝાંખી દેખાતી હતી. એ બધા ઉપર જાણે કે ઉદાસીનતાનું એક ધુમ્મસ છવાઈ ગયેલું હતું. અમે મંત્રણા ખંડની અંદરમાં ગયા. હવેલીમાં એક વિશિષ્ટ મંત્રણા ખંડ હતો, ત્યાં બધા સુખાસનો મૂકેલા હતા. 8 ભાઈઓ હાજર હતા, બંનેના પિતાજીઓ હાજર હતા અને તરંગવતી દેવીના માતાજી પણ ત્યાં ઉપસ્થિત હતા. અને આપણે કૌમુદી મહોત્સવમાં જોયેલી શાર્ષિકા પણ ત્યાં આગળ ઉપસ્થિત હતી. અને બધાના ચહેરા ગમગીન, જાણે કે કોણ બોલવાની શરૂઆત કરશે, કોઈને જાણે કે બોલવાનું મન ન થાય. એક શાંત ઓથાર, જાણે એટલું બોઝિલ વાતાવરણ રહેલું હતું. સેવકો દુગ્ધના કટોરા મૂકી ગયા, ઔપચારિક રીતે દુગ્ધપાન કર્યું, ઔપચારિક વાતો શરૂ કરી. અને કોણ બોલવાની શરૂઆત કરે એટલાની અંદરમાં દેવી તરંગવતીના પિતાજીએ આપના પિતાજી સમક્ષ હાથ જોડીને સૌથી પહેલા તો માફી માંગી. સાચું કહું, કુલમાસ કહેતો તો તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે
કે સીતા મંદિરમાં બેસીને જ્યારે કુલમાસ બધી વાતો કરતો હતો, મને આંખની સામે આખી મંત્રણા ખંડ દેખાવા લાગ્યો. મારા ઘરનો મંત્રણા ખંડ એક વિશિષ્ટ મંત્રણા ખંડ છે, જેની અંદરમાં ક્યારેક ક્યારેક વિશિષ્ટ મંત્રણાઓ થતી હોય. પિતાજીના વેપારના જે માણસો આવતા હોય, ગામ નગર દેશ દેશાવરથી લોકો આવતા હોય, ત્યાં બધી મંત્રણા થતી હોય. અને કુલમાસ કહે છે કે મિત્ર સાચું કહું, પેલા તો છે ને મને બહુ ડર લાગતો હતો. આ બંને શ્રીમંત શ્રેષ્ઠીઓ છે અને બંનેનો અહમ ગવાયો છે. મિત્ર, આપના પિતાજીએ જ્યારે તરંગવતી દેવીનો હાથ તમારા માટે માગ્યો અને તમારા પિતાજીને જે રીતે ઠુકરાવી દીધા, એટલે તમારા પિતાજીનો પણ અહમ ગવાયેલો હતો. અને તમે પણ મને કીધેલું હતું મિત્ર, આપે પણ મને કહેલું હતું કે પિતાજીના દ્વારા એક શબ્દ એવો બોલાઈ ગયો અને એના કારણે ઋષભ શ્રેષ્ઠીના અહમ ઉપર જે ચોટ લાગી, ઘા લાગી હતી, બંનેનો અહમ ગવાયેલો હતો. અને એમાં બંનેના દીકરા દીકરી આ રીતે વગર કહીએ ભાગેલા હતા. એટલે બંનેને એકબીજાને એમ લાગ્યું કે જાણે મારી દીકરી દીકરાને ભગાડી ગઈ, અથવા તો મારો સંતાન મારી દીકરીને ભગાડી ગઈ છે. બંને છે ને કદાચ આરોપ ઉપર જો ઉતરી ગયા હોત, આરોપ પ્રત્યારોપ જો થયા હોત, તો આ વાત આખી એક નવો છે ને વળાંક લઈ, એક યુટર્ન લઈ અને કયા મુકામે વાત પહોંચત ખબર ન પડત. મને મનની અંદર બહુ ડર રહેલો હતો. પરંતુ મિત્ર સાચું કહું, આ કટોકટીના સમયમાં પણ, આવા ભયાનક મૂંઝવણના સમયની અંદરમાં પણ બંને શ્રેષ્ઠીઓનો જે સંસ્કાર, જે ખાનદાની, જે ઇજ્જત, જે એકબીજાને આદર આપવાની જે એક આવડત, આ લાગે કે કટોકટીના સમયની અંદરમાં પણ સંસ્કારો જીતી ગયા. ઘણી વાર એવું થાય છે કે સંપત્તિ જીતે છે અને સંસ્કારો હારી જાય છે. પરંતુ મિત્ર, ખરેખર આ સમયની અંદરમાં મેં જોયું, સંસ્કાર જીતી ગયા અને સંપત્તિ હારી ગઈ. બાકી બંને શ્રીમંત હતા, બંને ધારતો અહમ ઉપર આવી અને તું અને તા ઉપર આવી જા, આરોપ અને પ્રત્યારોપ કરી નાખર. બંને એકબીજાના સંતાનોને વાગ કાઢત કે તારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો, અથવા તો તમારી દીકરી મારા દીકરાને ભગાડી ગયા. મિત્ર, આવું ઘણું થઈ શકતું હતું. મને મનની અંદરમાં બહુ મોટો ડર હતો. પરંતુ બંને જણાએ જે શાંતિથી વાતની શરૂઆત કરી, અને મિત્ર સાચી વાત કરું, એમાં પહેલ કરી છે દેવી તરંગવતીના પિતાજી. નગર શ્રેષ્ઠી કહેવાય. એમની જે હવેલીની જે ભવ્યતા જોઈ, એમની સંપત્તિની જે રેલમછેલ આપણે જાણીએ છીએ. આખા નગરની અંદરમાં ઋષભ શ્રેષ્ઠીના તોલે કોઈ શેઠ ન આવી શકે. અપાર સમૃદ્ધિ, 8 દીકરા અને આટલી સંપત્તિના માલિક હોવા છતાં પણ એમની જે નમ્રતા, સૌથી પહેલા તો ગરગરા બની ગયા. આપના પિતાજીની સમક્ષ આવ્યા અને આપના પિતાજીના જોડાયેલા 2 હાથ ઉપર 2 હાથ મૂકી અને કહે છે, પ્રથમ તો હું તમારી માફી માંગુ છું, અપરાધ મારો જ છે. આપ તો માગું લઈને આવેલા હતા, પરંતુ મેં ઠુકરાવી દીધું. મેં છે ને એક મારી દીકરીના સુખની વધુ ચિંતા કરી અને મેં મારી દીકરીની પસંદગી ન જાણી, મારી દીકરીની શું ઈચ્છા હતી એ ન જાણી શક્યો. વધુ પડતું સુખી કરવાના એક આંધળી દોટની અંદરમાં મારી દીકરીનું સુખ ક્યાં હતું એ હું જાણી ન શક્યો. શેઠ માફ કરજો, અપરાધ મારો જ રહેલો છે. માત્ર તરંગવતીના સુખ ખાતર મેં આ નિર્ણય કરેલો હતો. મને બીજો કોઈ વાંધો નથી. તમારા પદ્મદેવનો હું જાણું છું, સંસ્કારી છે, ખાનદાન છે, સૌષ્ઠવવાળો છે, સુંદર દેખાય છે. તરંગવતીની સાથે એની જોડી જામી પણ શકતી હતી. પરંતુ તમે સાધવા હતા એ જ, બસ માત્ર મને મનમાં એ જ દુઃખ હતું. શેઠ, બીજું કોઈ દુઃખ હતું નહીં. હજી છે ને તમારા પિતાજી બોલવા માટે મોઢું ઉગાડે એની પહેલા તરંગવતી દેવીના પિતાજી આપના પિતાજીના 2 હાથ ઉપર હાથ મૂકી, આપના પિતાજીના જોડાયેલા 2 હાથ ઉપર હાથ મૂકી અને બોલતા ગયા કે આ જે રીતે આ લોકો નીકળ્યા, રાતના તો મને ખબર ના પડી. સવારે જ્યારે તરંગવતીના પૂજાની અંદરમાં આવી, ન નાસ્તાની અંદરમાં આવી, ન પાદ સ્પર્શ કરવા આવી. કોઈ દિવસ તરંગવતીનું છે ને નિત્યક્રમ ક્યારે ન તૂટે. સૂર્ય કદાચ ઉગવામાં મોડું કરે, તરંગવતીનો નિત્યક્રમ ક્યારે પણ ન તૂટે. વિમલમતી ઉપાધ્યાય ભગવાન દ્વારા જેને શિસ્તના પાઠ પડેલા હતા, અને આજે ન સવારના નાસ્તાની અંદરમાં આવી, ન દેરાસરની અંદરમાં આવી, ન સવારે પાદ સ્પર્શ કરવા આવી. એટલે મને એમ કે બીમાર હશે. મેં સાર્સિકાને બોલાવી અને સાર્સિકાના ચહેરા ઉપર જે ગમગીની જે ડર, એનો ઝૂકેલો ચહેરો, સાર્સિકા ડરેલી કેમ છે આટલી બધી? તરંગવતી ક્યાં છે? બીમાર છે, ઉપર આવું એને મળવા માટે, કોઈ વૈદ્ય સારવાર લેવાની છે. અને આટલું બોલું એમાં સાર્સિકાની આંખમાંથી મોતી જેવા મોટા મોટા આંસુ પડવા માંડ્યા. આ પદ્મદેવના પિતાજીને દેવી તરંગવતીના પિતાજી જે કહે છે, કુલમાસ પદ્મદેવ અને તરંગવતીને કહે છે કે તરંગવતી જ્યારે ન દેખાય એટલે મેં સાર્સિકાને પૂછ્યું. સાર્સિકાની આંખમાંથી બોર જેવા આંસુ પડવા માંડ્યા. મેં પૂછ્યું, સાર્સિકા શું છે? આમાં રડવાની વાત કેવી રીતે આવી? તરંગવતી બીમાર છે ને, કોઈ ચિંતા નહીં કરી, તારી સખીની બધી ઉપચાર થશે. તારી સખીના દુઃખના તું રડે છે. અને
હજી હું કંઈક બોલું એની પહેલા શાર્ષિકા સીધી મારા પગમાં પડી ગઈ અને કીધું કે પિતાજી મને માફ કરો, મારા અપરાધને માફ કરો. અને આખી ઘટના મને ટૂંકમાં બતાવી દીધી કે ગઈકાલે સાંજે તરંગવતીના અતિ આગ્રહથી પદ્મદેવને મળવા માટે તરંગવતી અહીંયાથી નીકળી અને કઈ રીતે બંને જણાએ ગૃહત્યાગ કર્યો છે અને કાકંદી જવાનું નક્કી કર્યું છે, મારા બેનના ઘરે જવાનું નક્કી કર્યું છે. અને પછી મને શાર્ષિકાને મેં પૂછ્યું કે આવી કેમ ઉતાવળ કરી, શું હતું પદ્મદેવની અંદરમાં, આટલી બધી ઉતાવળ કેમ, એને આવી મર્યાદા કેમ ઉરંગી? અને એ શાર્ષિકાએ કીધું કે પિતાજી માફ કરજો, આપની દીકરી છે, મર્યાદાનો અવતાર છે. આપે જોયું છે આટલા રૂપ અને સૌંદર્યના ભૂગવતાપુરમાં એને ક્યારે મર્યાદા છોડી નથી પિતાજી. આ એને છોડવું પડ્યું છે એની મજબૂરી છે, કારણ કે ગતભવનો આ ચક્રવાક પદ્મદેવ છે. અને હું ચોંક્યો, આ ચક્રવાક પદ્મદેવ હતો, એના માટે જેને 108 હામિલ કર્યા, તો તારે મને પહેલા કેમ ન કીધું? મને તારી સખીએ પહેલા કેમ વાત ન કરી? તરંગવતી પહેલા મને કેમ ન કીધું? જો મને ખાલી એટલું કીધું હોય કે પદ્મદેવ છે ને ગતભવનો ચક્રવાક છે. અરે સાધવા શું, આ ગરીબમાં ગરીબ દીકરો હોત અને કદાચ માનો જેવો તેવો હોત પદ્મદેવ, તો પણ એની સાથે લગ્ન કરાવી દે. હવે મારી દીકરીની જો ઝંખના હતી, મારી દીકરીનું સુખ ત્યાં હતું, મારી દીકરીની આકાંક્ષા જો પદ્મદેવ હતો, તો પછી મારે વિચારવાનું શું હતું? પરંતુ હું શેઠ સાચી વાત કરું, આખી વાત કયો વળાંક લઈ ગઈ મને ખબર ન પડી. મારી દીકરીને વધુ પડતું સુખી કરવાના એક આગ્રહની અંદરમાં હું એક ભાન ભૂલી ગયો. અને જ્યારે મને શાર્ષિકાએ આખી વાત કરી, કૌમુદી મહોત્સવ, ચિત્રપટ, એના જોવા દ્વારા પદ્મદેવની જે મૂર્છા આવી, એના દ્વારા ખબર પડી કે ગતભવનો આ ચક્રવાક રહેલો છે. અને આપ જ્યારે મારી દીકરી માટે માગું કરવા માટે આવ્યા ત્યારે પદ્મદેવને ખબર હતી કે હું ગતભવનો ચક્રવાક છું. તરંગવતીને ખબર હતી કે પદ્મદેવ મારા ગતભવનો ચક્રવાક રહેલો છે. શાર્ષિકાને ખબર હતી, કદાચ શેઠ આપને પણ ખબર હોત, પરંતુ હું બિલકુલ અજાણ્યો હતો. જો મને ખબર હોત તો છે ને એક સેકન્ડની પણ વાત ન લગાડત. મને શું કામ, મારે છે ને જે દીકરીને સુખી કરવા માટે આખી જિંદગી સપના સેવેલા હતા, આ મારી દીકરી છે, જેની છે ને એક પાપણની કોર ક્યારે ભીંજાઈ જાય તો રાતના મને ઊંઘ નથી આવતી. મારી દીકરીના શરીરમાં નાનકડી પણ અસુવિધા ઊભી થાય, અસુખ ઊભું થાય, તો આ એનો પિતા આખી રાત તરફડિયા મારતો હતો. શું મારી દીકરીના સુખને વિચારી પણ ન શકું, હું એના સુખને આટલું સ્વીકારી પણ ન શકું? ખાલી મારી દીકરીએ મને વાત તો કરવી હતી. શાર્ષિકાએ કીધું કે પિતાજી આપને વાત એટલા માટે ન કરી કારણ કે આપની સમક્ષ એને બોલતા શરમ લાગી, એને એક મર્યાદાનું ઉલ્લંઘન લાગ્યું. એને એમ લાગ્યું કે આપનો આટલા વખતનો જે એક સ્વભાવ છે, મને માફ કરજો, નાના મોટી મોટી વાત કરું છું, પરંતુ આપનો સ્વભાવ એ જાણતી હતી કે આપની એક વાર ના એટલે ના, પછી હા ન થાય. અને છેવટે એને નક્કી કર્યું કે આપના બેન એટલે કે ફોઈના ઘરે જશે કાકંદીમાંથી, અને કાકંદીમાંથી આપની ઉપર આગ્રહ કરાવી, ઉપરોધ કરાવી, આપને દબાણ લાવી, આપની ઉપર પ્રેશર લાવી અને પછી પદ્મદેવ સાથે લગ્ન કરાવશે. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ બંને જણા માત્ર કાકંદી નગરીમાં ગયા છે, બોલાવી લો, આ બંનેને આમંત્રણ આપી દો અને બંનેને છે ને પત્ર લખીને આપી દો કે અમે તમારી ઈચ્છાને પરિપૂર્ણ કરીશું. બસ શેઠ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. અને ઓરડાની અંદરમાં એ મંત્રના ખંડની અંદરમાં જાણે કે એક ભયનો ઓથાર ઓછો થઈ ગયો. એક આશાની કુંપર ફૂટી, એક આશાનો સૂર્યોદય લાગ્યો કે ચલો કઈ વાંધો નથી, કાકાની નગરીની અંદરમાં ગયા છે. પરંતુ બંને શ્રીમંત શ્રેષ્ઠીનો જે રીતે એક સહજ રીતે વાર્તાલાપ ચાલતો હતો અને બહુ સહજતાથી આખી વાત એકદમ બહુ સીધા રસ્તા ઉપર, બહુ સીધા માર્ગ ઉપર એકદમ મંજિલ સુધી આવવા માટે જતી હતી. અને એ વખતે દેવીના મોટાભાઈ દેવસેને પિતાજીને કીધું, એમના પિતાજીને, પિતાજી નગરમાં વાતો તો ફેલાવાની છે, આપણે જો સાચા સમાચાર નહીં આપીએ લોકોને તો લોકો ખોટા સમાચારો ફેલાવશે અને લોકોમાં એક વાત ફેલાશે કે તરંગવતીને પદ્મદેવ ભાગી ગયા. પિતાજીએ લગ્નની ના પાડી, મારી દેવી તરંગવતીએ આવું પગલું ઉઠાવ્યું અને કુમાર પદ્મદેવ આવું પગલું ઉઠાવ્યું અને બંને જણાના સંસ્કારી અને શુભ્ર જીવનની ચાદર ઉપર એક ધબ્બો લાગી જશે. પિતાજી સાચા સમાચાર જો આપણે લોકોને નહીં આપીશું તો લોકો અફવા ફેલાવશે. પિતાજી એકવાર સમાચાર આપણે બહાર લોકોને આપી દો, કારણ કે દાસ દાસીઓ દ્વારા સમાચાર બહાર જવાના જ હતા અને ચોરે ને ચૌટે વાત ફેલાઈ જવાની હતી. મને પણ આ દેવસેની વાત બહુ યોગ્ય લાગી અને વ્યાજબી લાગી. અને સૌથી છેલ્લે આપના પિતાજી અને દેવી તરંગવતીના પિતાજી બંને જણાએ મંત્રણા એવી કરી કે ઋષભચંદ્ર શ્રેષ્ઠીએ આપના પિતાજીએ કીધું કે ધનદેવ શ્રેષ્ઠીજી આપ પણ એક પત્ર તૈયાર કરો આપના હસ્તાક્ષરની અંદરમાં, હું પણ એક પત્ર તૈયાર કરું છું અને પત્રની અંદરમાં એમ લખવાનું કે તમારી ઈચ્છા પ્રમાણેનું બધું જ સુખ અમે તમારા માટે તમારા ચરણોમાં આપી દઈશું. અને હું પણ મારી દીકરીને લખું છું કે બેટા
તરંગવતી બેટા, તને સુખી જોવા માટેનો આ બાપ જીવે છે, તને સુખી કરવા માટેનો આ પિતાજી દિનરાત બેચેન છે. બેટા તારું સુખ એ મારું સુખ, તારો આનંદ એ મારો આનંદ, તારી પ્રસન્નતા એ બેટા મારી પ્રસન્નતા છે. બેટા એક મને વાત તો જણાવી હતી કે આ તારો પૂર્વભાવનો પ્રિય ચક્રવાક રહેલો છે, જેના માટે તે 108 આબિલ કર્યા, જેના માટે તે આટલી બધી ધર્મની બહુ મોટી શ્રદ્ધાની ધજા ફરકાવેલી હતી. બેટા કદાચ મર્યાદાના કારણે એક મારા સ્વભાવના કારણે તું નથી કહી શકી, કઈ વાંધો નહીં બેટા, તારા ઈચ્છા પ્રમાણે લગ્ન થઈ જશે. અને જ્યાં પિતાજીના પત્રની મેં આ વાત કુલમાસના મોડે વાંચી અને હું ધુસકે રડી પડી, મારો હૃદય તો બંધ તૂટી પડ્યો. અને આવા સમયમાં પણ પિતાજી માત્ર મારા સુખની ઈચ્છા કરે છે. અરે પિતાજી કહી શકતા હતા બેટા આવી રીતે ભાગી જવાનું, આવી રીતે નીકળી જવાનું, મારી મર્યાદાને લાંછન લગાડવાનું, મારા કુલને આવી રીતે તે કુલને કલંકિત કર્યું. અરે પિતાજી ઘણું કહી શકતા હતા, પરંતુ મારા પિતાજીનો મારા પ્રત્યેનો જે અગાધ પ્રેમ, અગાધ સ્નેહ એ આવા કટોકટીના સમયમાં પણ બહાર ઉછળી આવ્યો. અને અમે નિશ્ચિત બની ગયા. બસ મારે એટલું જાણવું હતું કે અમારા ભાગ્યા પછી અમારા પિતાજી એ વાતને ઉલટી નથી પકડી અને અમારા બંનેના લગ્ન કરાવવા તૈયાર હતા. અને કુલમાસ આગળ કહે છે કે બંનેના પત્રો લઈ, ધનદેવ શ્રેષ્ઠીનો પત્ર અને દેવી તરંગવતીજીના પિતાજી ઋષભ શ્રેષ્ઠીનો પત્ર લઈ અને બંનેના દૂતો અલગ અલગ કાકાની નગરી તરફ સાથે રવાના જવામાં નીકળ્યા. અને ઋષભ શ્રેષ્ઠી સાંભળવા કરતા તદ્દન નમ્ર અને સીધા અને સરળ લાગ્યા. વારંવાર જાતને અપરાધી માનતા હતા, પરંતુ દેવીની માતા અત્યંત દુઃખી હતી. અને સાર્સિકાના મુખ ઉપર તો જાણે કે સમગ્ર દુનિયાનું દુઃખ ઉભરી આવેલું હતું. આ સાંભળતા મારી આંખમાંથી ચોધાર આંસુ વેલાતા જાય. પદ્મદેવની પણ આંખો ભીની બનવા માંડેલી હતી. કોણે સાંત્વના આપે? બંને ગુનેગાર હતા, બંને અપરાધી હતા. અત્યંત પ્રેમાર માતા પિતાને અમે બંને દુઃખી કરેલા હતા. અને અમને તો એક આશા હતી, આશાની કુપર ફૂટી ગઈ હતી. બસ હમણાં કાકંદી જશે, બંનેના દૂતો એમને મળી જશે. અત્યારે કાકંદી પહોંચી પણ ગયા હશે અને બંને જણા કદાચ વળતી સફરની અંદરમાં આવતીકાલે સવારે બંને તરંગવતી અને પદ્મદેવ પાછા નગરની અંદરમાં આવી જશે. લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠશે અને બંનેની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. પરંતુ અમને ખબર નથી કે કેટલી મોટી એક આફત વરી પાછી બીજી આવવાની હતી. અને બીજા દિવસે બંને દૂતોનું આગમન થયું, પણ ખાલી યાદ સમાચાર લઈને આવ્યા કે કાકંદી પહોંચ્યા જ નથી. આપના પિતાજીનો દૂત આપના ઘરની અંદરમાં ગયો, દેવી તરંગવતીના દૂત એના પિતાના ઘરની અંદરમાં ગયો અને બંનેના ઘરમાં વળી પાછો નવો ભૂકંપ મચ્યો, નવી આફત આવી. હવે ઓર વધુ નવી સમસ્યા આવી કે શું થયું હશે, આ બંને જણા ક્યાં ભાગ્યા હશે. ગઈ અમંગલ કલ્પનાઓ થવા માંડી. રસ્તામાં ચાલ્યા હશે, લૂંટારો મળ્યા હશે, હિંસક પશુએ ખાઈ લીધા હશે, પગપાળા ચાલ્યા ગયા હશે. અને ઘરની અંદરમાં જે રોક કર, ઘરની અંદરમાં જે કલ્પાન દાસીઓ રડે, બંનેની માતાઓ જે બેભાન થઈને ઢળી પડી. અને તરંગવતી દેવી આપના ઘરની અંદરમાં તો શું બન્યું હશે એ તો મને પછી ખબર પડી, પરંતુ આ ઘરની અંદરમાં મિત્ર તમારા ઘરની અંદરમાં જ્યાં સમાચાર મળ્યા કે તમે કાકંદી નથી પહોંચ્યા, નથી અહીંયા, નથી કાકંદી પહોંચ્યા, તો ક્યાં ગયા હશે? ખોટું તો ક્યારે બોલે નહીં. પદ્મદેવ ક્યારે પણ ખોટું ન બોલે. તરંગવતી પણ ભલે કદાચ ખોટું પગલું ભર્યું છે, જૂઠું તો ક્યારે બોલે નહીં. તો શું થયું હશે? અને ફરીથી બંનેના પિતાજી ઋષભ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં મળ્યા, દેવીના નિવાસસ્થાને મળ્યા, હવેલીમાં મળ્યા. બંને વિચારણા કરી. હવે ઓર વધારે ચિંતા થઈ ગઈ. તપાસ માટે ચારેકોર અશ્વ ઉપર માણસો રવાના કરવાની અંદરમાં આવ્યા. દરેકને દરેક દિશામાં મોકલી આપ્યા, દરેકને સુનૈયા આપ્યા, જાઓ તપાસ કરો, જ્યાંથી જે પણ થાય સમાચાર લઈ આવો. ક્યાંથી પણ દેવી તરંગવતી અને કુમાર પદ્મદેવને અમારી સમક્ષ હાજર કરો. જંગલમાં જાઓ, ઉપવનની અંદરમાં જાઓ, બગીચાની અંદરમાં જાઓ, નદી કિનારે જાઓ, ચારેકોર ફેલાઈ જાઓ અને આપણા દરેક માણસોને ચારેકોર અશ્વ ઉપર રવાના કરવાની અંદરમાં આવ્યા. અને આપની બંનેની માતાઓ દુઃખી હતી. નાના શેઠ તમારી માએ તો ભોજન છોડી દીધેલું હતું, ખૂબ રડ્યા કરે. અને મને લાગ્યું કે હવે આમાં મારે વચમાં બોલવું જરૂરી પડશે, એટલે આપ વડીલોની વચ્ચે બોલવાની ઘુસેટા કરું છું. આવું બોલીને મેં શરૂઆત કરી અને મેં આપના બંનેના પિતાજીને કીધું કે આપ વડીલો છો, એમાં વચ્ચે બોલવી કદાચ મારી ઘુસેટા ગણાશે, પરંતુ આ પદ્મદેવ છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. અમે બંને દરિયા સાથે કૂદ્યા છે. એનું બલ પરાક્રમ, ધીરતા અને વીરતા અને શૌર્યતા મેં જોઈ છે. દેવી તરંગવતી એની સાથે સલામત રહેશે, આ બિલકુલ ચિંતા નહીં કરો. અને શેઠ તમારા પિતાજીએ છેલ્લે મને કહી દીધું
મિત્ર તમારા પિતાજીએ મને કીધું કે કુલમાસ તારી બધી વાત બરોબર છે, હવે તારે શોધવા માટે તારે જ નીકળવું પડશે. હવે આ કામ તારું છે, તું શોધીને લઈ આવ. આકાશ પાતાળ એક કર, પણ બંનેને ક્યાંકથી શોધીને લઈ આવ. એમના વગર હવે અમારી જિંદગી જીવી અમારા માટે અકારી છે. અને બસ દરેક માણસોની જેમ હું પણ તમારી શોધ માટે નીકળી પડ્યો. બહુ વિચાર્યું કે આ સંયોગોમાં ક્યાં ગયા હશે, ઉતાવળ નથી કરવી, ક્યાં ગયા હશે. નગરની બહાર નીકળી અને કોણ જાણે મને છે ને અંદરથી એક અવાજ આવતો હતો કે યમુના નદી તરફ જા, યમુના નદી તરફ જા. અને અંદરથી, અને મિત્ર તમે જ અમને શીખવાડ્યું છે કે જ્યારે આવી કટોકટીમાં જ્યારે ફસાયા હોઈએ ત્યારે છે ને એવા સમયમાં શાંત ચિત્તે એક જગ્યાએ ઉભા રહીને બેસીને અંદરનો જે અવાજ આપણને જે દિશા દોરવણી આપે એ પ્રમાણે કામ કરવાનું. મને અંદરથી થતું હતું યમુનાના નદી કિનારે જ્યાં ત્યાંથી તને કંઈક કડી મળશે. અને યમુના નદીના કિનારે આવે ત્યાં અલગ અલગ નાવિકોને પૂછ્યું, કોઈ આવી રીતે યુવક અને યુવતી આવેલા હતા, આવો પરિચય આપ્યો. અને દેવી તરંગવતીની તો ઓળખાણ આપવાની જરૂર જ નહીં, સીધા જ ખ્યાલ આવી જાય. એમનું જે રૂપ સૌંદર્ય બધાને એક વાર ઝલક જોવે એટલે યાદ રહી જવાના હતા. બધા નાવિકોને પૂછતા સૌથી છેલ્લે એક નાવિક મળ્યો જેમણે તમને નદી પાર કરાવેલી હતી. અને એ આવ્યો. શું પેલા એક અપ્સરા જેવા કોઈ દેવી હતા, એક બહુ સુંદર યુવક રહેલો? હા, એની વાત કરું છું. કુલમાસ કે હા, એની જ વાત કરું છું. બતાવો ને, તમને ખબર છે. અરે મેં જે લોકોને આ નાવ ક્રોસ નદી ઉતારી અને મારી નાવ દ્વારા સામે કિનારે પહોંચાડેલા હતા, અને નાવિકે મને આખી વાત કરી કે રસ્તામાં થયેલા અપશુકનો તમને સામે કિનારે ઉતાર્યા. અને પદ્મદેવ આપે એને જે સોનૈયાની પોટલી એની નાવની અંદરમાં ફેંકી, તો એટલો બધો ગદગદ છે. અને આ દેવી તરંગવતીને તો છે ને પોતાની કુલદેવી માને છે. એ માનતો હતો કે મારી નાવની અંદરમાં આવી દેવી, અપ્સરા જેવી દેવી આવ્યા, મારા કુલદેવી પધારેલા હતા. મેં કીધું ક્યાં ગયા? સામે કિનારે ગયા. હા, સામે કિનારે નીકળી અને કાકંદી તરફ જવાની વાત કરતા હતા. અને મેં વિચાર્યું કે આ રસ્તે તો બહુ જોખમ રહેલું છે. રસ્તાની અંદરમાં શીશેની પલ્લી આવે છે અને આ પલ્લીના રસ્તામાંથી નીકળ્યા હશો. હું પણ સામે કિનારે ગયો. સામે કિનારે જઈને જંગલ સુધી મેં જવાની કોશિશ કરી. મને પાછું અંતઃકરણ કહે છે કે પાછો વળી જા, સામે કિનારે વળી પાછો જા અને બીજી દિશામાં પ્રયત્ન કર. અંદરનો અવાજ મને જે દોરવણી આપતો ગયો, મન તો બેર મારી ગયું હતું, મૂંઝાઈ ગયું હતું, સતત આપતી ચિંતા થયા કરતી હતી. અને અંદરના અવાજ પ્રમાણે આગળ વધતા દોરવણી મળતા આગળ વધતો ગયો. વળી પાછી નદી ક્રોસ કરી, વળી પાછી નદી ઓળંગી અને આ દિશાની અંદરમાં આવ્યો. અને મને અંદરમાંથી જે અવાજ આવતો હતો, જે અવાજ મને અંદરમાંથી દોરવણી આપતો ગયો, એમ મને છે ને મેં મારા મનનું માનવાનું કે વિચારવાનું બંધ કરી દીધું હતું. અંદરના ગેબી અવાજને અનુસરતો હજી આગળ જા, તને તારો મિત્ર મળી જશે, તને તારા નાના શેઠ મળી જશે, તને તમારા કુંવર મળી જશે. બસ કોણ જાણે ગેબી અવાજથી આગળ વધતો જ ગયો. મને પણ ખબર નથી કે કેમ આગળ વધતો હતો. અને એક નાનકડા ગામડા જોતો ગયો, પૂછતો ગયો, તપાસ કરતો ગયો અને છેવટે આખા એ ગામની અંદરમાં આવ્યો. અને આપ જ્યારે કઈક જગ્યાએ જતા હતા અને અશ્વ ઉપર ચડેલા મેં આપને જોયા અને આપ મને મળી ગયા. બસ આ કથા આ છે આપના ગયા પછીની આખી હકીકત છે. ત્યાં આપના માતા પિતા આપની આ ચાતક ડોરે રાહ જોવે છે, અતિ આતુરતાથી રાહ જોવે. જેટલું મોડું કરશો ત્યાં તમારા માતા પિતાજી એટલા દુઃખી થવાના, એટલા આંસુના દરિયા ઠાલવવાના છે. અને આખી કથા સાંભળી અને વળી પાછો મારો આંસુનો બંધ રેલાયો. રડીને મેં જ્યારે મારી આંખોના કૂવાને ખાલી કરી નાખ્યા. માતા પિતા ભાઈ સારસિક આ બધાને મેં કેટલા દુઃખી કર્યા. મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવંતના એક વાક્યો યાદ આવવા મળ્યા. મને જ્યારે માતા પિતાના ઉપકારના પાઠ ભણાવતા હતા ત્યારે એ વખતે મને મારા ગુરુએ કીધેલા શબ્દો આજે છે ને હથોડાની જે મગજમાં વાગતા હતા. ઉપકારીને સુખી ન કરીએ તો ચાલશે, એકવાર ચાલી જશે બેટા. મને મારા ગુરુ કહેતા હતા. તરંગવતી સાધ્વી વખત સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી મને મારા ગુરુ ભણાવતી વખતે કહેતા હતા અને બધા શબ્દો મને આજે યાદ આવે છે. અને આ ભૂલ ઉપર તો મને છે ને હથોડાની જેમ શબ્દો વાગતા હતા મારા હૃદય ઉપર. એક એરણ ઉપર હથોડો ટીપાય એ મારા હૃદય ઉપર આ શબ્દોના ઘા વાગતા હતા. ઉપકારીને સુખી ન કરો તો કાંઈ નથી, પણ એને દુઃખી તો જીવનમાં ક્યારેય પણ નહીં કરવાના. અને મેં તો એમને સુખી તો ન કર્યા, ઉલટાને મેં દુઃખી કરી દીધા. અને મારા ગુરુ મને કહેતા હતા કે પરમાત્મા એ અદૃશ્ય માતા પિતા છે અને માતા પિતા એ જીવતા આપણી આંખની સામે વિઝિબલ ગોળ છે, આપણી આંખની સામે દેખાતા ભગવાન છે. જો તમે દેખાતા ગોળને એટલે કે વિઝિબલ ગોળને ખુશ રાખશો તો ઓટોમેટિકલી આપોઆપ નહીં દેખાતા એવા ભગવાન તમારી ઉપર અવશ્ય ખુશ રહેવાના છે. તમે જો વિઝિબલ ગોડને ખુશ રાખશો તો ઓટોમેટિકલી ઇનવિઝિબલ ગોડ, ઇનવિઝિબલ ભગવાન તમારી ઉપર ખુશ રહેવાના છે. અદૃશ્ય એવા પરમાત્માને ખુશ કરવા છે
તો દેખાતા એવા ભગવાન સ્વરૂપે માતા પિતાને ખુશ રાખો. જેના ઘરમાં માતા પિતા ખુશ રહે છે. મેં મારા માતા પિતાને નાખુશ કરી દીધા. મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાનને કહેતા હતા કે બેટા તરંગવતી, જિંદગીમાં બે વ્યક્તિનું બહુ ધ્યાન રાખજે. એમની કાળજાની કોર ક્યારે કર્મ આવવાની રહેતી, એની અંતરને ક્યારે દુઃખી નહીં થવા રહેતી, એમની આંખમાંથી ક્યારે આંસુ નહીં પાડવા રહેતી, એમને ક્યારે તારા માટેની ચિંતા નહીં થવા રહેતી, એમને ક્યારે દુઃખના દરિયાની અંદરમાં ડૂબવા નહીં રહેતી. અને આજે મેં બધું જ કરી છૂટી. મેં આજે બધું જ કરી નાખ્યું. મારા ગુરુના સંસ્કારો ભૂલી ગઈ. મને મારા ગુરુ કહેતા હતા કે બેટા બે વ્યક્તિનું જીવનમાં બહુ ધ્યાન રાખજે. જેને તમારી જીત માટે બધું જ હારી લીધું હોય, અને બીજા નંબરમાં જેને પોતે હારીને તમને જીતાડ્યા હોય. અને આ અમારા માતા પિતા છે, જેણે તમારી જીત માટે બધું જ હારી લીધું. આપણે નાના હતા અને પથારી ભીની કરી તો ભીની પથારીમાં એ સૂઈ ગયા અને સૂકામાં આપણને સુવાડ્યા. આપણને ભૂખ લાગી અને ખાવાનું ઓછું હતું તો મા ભૂખી રહી અને માતા પિતાએ આપણને જમાડ્યા. અને જેને તમારી જીત માટે બધું જ હારી લીધું છે અને જેને પોતે હારીને તમને જીતાડ્યા છે, આવા માતા પિતાને મેં દુઃખી કરી નાખ્યા. મારું ચિત્ત વિભ્રમ થઈ ગયું, દુઃખના સાગરમાં પડી ગઈ. પદ્મદેવે પ્રેમથી મારો હાથ પકડ્યો અને બહુ પ્રિય મધુર સ્વરે કીધું કે પ્રિય, દુઃખ નહીં લગાડતી, દુઃખ તો મારા હૃદયમાં આપણને છે. હવે જે થયું એ થયું. હવે ગતમ ન સોચ્યમ. હવે જે ગયું છે એનો અફસોસ કરવાથી કાંઈ નથી મળવાનું. હવે આગળ શું કરવું છે હવે આપણે વિચારી લેવાનું છે. અને મેં મક્કમ સ્વરે કીધું પદ્મદેવને, હવે કોઈ વિચાર નહીં. હવે કાકંદી ભૂલી જાઓ. અહીંયાથી આપણે જલ્દીમાં જલ્દી કૌસંબી તરફ જવું છે. કેવી રીતે જવું છે એ આપણે વિચારી લઈશું, પણ જલ્દીમાં જલ્દી જવું છે કોઈ પણ હિસાબે. અને જઈને સીધા જ મારે મારા માતા પિતાના ચરણ કમલમાં પ્રાર્થના કરવી છે, રડવું છે. મારે મારા માતા પિતાને કહેવું છે, મને મારો, ફટકારો, લાકડીથી ફટકારો, લાત મારો, અપમાન કરો. પિતાજી, મેં તમારો અપરાધ કર્યો છે. આપ મને સુખી કરવા ચાહતા હતા અને મેં આપને દુઃખી કરી નાખ્યા. બસ પિતાજીના પગની અંદરમાં રડી 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 અને આંખોના આંસુ ઠાલવા છે, આંખોથી પગને ધોવા છે અને તમારા માતા પિતાની મારે માફી માંગવી છે. બસ કોઈ પણ હિસાબે હવે આપણે કૌસંબી તરફ જ જવું છે. અને એટલામાં કુલમાસ બોલ્યો કે મિત્ર, મેં તમારા માટે રથની વ્યવસ્થા માટે માણસ મોકલી આપ્યો છે. સાંજ સંધ્યા સુધીમાં રથ આવી જશે. ત્યાં સુધીમાં આપણે મકાનની અંદરમાં વિસામો કરવો પડશે. અને કુલમાસની જે વ્યવસ્થા, પદ્મદેવ ખુશ થઈ ગયા. એને આંખ દ્વારા ધન્યવાદ આપ્યા કે દોસ્ત, ખરેખર તે બહુ સારી વ્યવસ્થા કરી દીધી મારા વગર કહે. અને કુલમાસે કીધું કે મિત્ર, સોનૈયા લઈને આવ્યો છું અને કેટલાક સોનૈયા લઈ અને મેં ગામના જ એક સારા યુવકને મોકલ્યો છે રથની વ્યવસ્થા કરવા માટે. રથનો ચાલક અને રથ અને અશ્વ આવી જશે, સાંજ સુધીમાં આવી જશે. આપણે આવતીકાલે સવારે આપની ઈચ્છા મુજબ કૌસંબી તરફ પ્રયાણ કરીશું. બસ અમે નક્કી કર્યું કે આવતીકાલે સવારે કૌસંબી તરફ પ્રયાણ કરવું છે. હવે જલ્દીમાં જલ્દી થાય તો ઉડીને જવું છે, દોડીને જવું છે, ભાગીને જવું છે, હમણાં જવું છે, માતા પિતાના ચરણ કમલમાં ઝૂકી જવું છે. પરંતુ વચની અંદરમાં આડી રાત હતી, આખી રાત પસાર કરવાની હતી અને રાત્રિ વિસામો મંદિરમાં તો ન થાય. એટલે કુલમાસે એક નાનકડા ઘરની અંદરમાં રાત્રિ શયનની વ્યવસ્થા કરી દીધી. અને ઘરની અંદરમાં શું ઘટના બને છે, શું પ્રસંગ બને છે અને એક આડી રાતની અંદરમાં શું બનાવ બને છે, પ્રસંગ બને છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. હવે 4 દિવસ પ્રવચન ચાલવાના, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, તરંગવતી સાતીજી ભગવંતના. તો બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાગના બિલકાય પણ બોલાયો તો ઈચ્છામી.